રાજ્યમાં આજથી માવઠાની આગાહી છે અને ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે। નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી સહિત અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ। જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ છે। આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા છે, તેમજ નાની કેરીઓ ખરી પડવાની પણ ભીતિ છે અને આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાના કારણે મબલક પાકની શક્યતા હતી, પરંતુ બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। તો સારા પાકની આશા હતી, પરંતુ અત્યારે તેના પર પાણી ફરી વળ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। જી ભાવિન, કેરીના રસિયાઓ માટે પણ માઠા સમાચાર અને કેરીના જે ખેડૂતો છે, પાક લઈ રહ્યા છે, તેઓ પણ અત્યારે પસ્તાઈ રહ્યા હશે, કારણ કે વાતાવરણ વેરી બન્યું છે। ચોક્કસથી સંધ્યા, આપે કહ્યું એ રીતના કે કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર છે, પરંતુ સૌથી પહેલા સૌથી મોટા જો ચિંતાના વાદળો છવાયા હોય એ ખેડૂતો માટે છે કે છેલ્લા 5 વર્ષથી આ જ ખેડૂતોની પરિસ્થિતિ હતી કે સારો પાક આવવાની રાહ જોઈને બેઠા હોય છે। આ વર્ષે સારા પાક આવવાની આશા હતી, પરંતુ એ ફરી આશા પર પાણી ફરી વળ્યું છે। 3 દિવસ સુધી માવઠાની આગાહી છે રાજ્યમાં, અને આજે સવારથી નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે કે જે રીતના સૌથી સારો પાક આ વર્ષે ઉતરે એવી શક્યતાઓ હતી। શરૂઆતમાં, સિઝનની શરૂઆતમાં સારા એવા પ્રમાણમાં ફૂલ એટલે કે મંજરીઓ ફૂટી હતી કલમો પર, પરંતુ બદલાતા વાતાવરણના કારણે હાલ મંજરીઓ કાળી પડી રહી છે અને ખરવાની જે સ્થિતિ છે, આ પ્રકારનું જે વાતાવરણ સંધ્યા હજુ પણ રહેશે તો આ વખતે ફરી જે કેરીનો પાક છે નિષ્ફળ જશે અને ખેડૂતોને ફરી લડવાનો વારો આવે, ફરી એવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે। જી, આપનો આભાર। આજથી 3 એપ્રિલ સુધી ગુજરાતમાં વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની આગાહી છે। તો આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે। ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો, ગિરિમથક સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ। વાદળોના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ડાંગ જિલ્લાના આહવામાં વરસાદી છાંટા પણ પડ્યા છે। અમદાવાદમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસમાં વધારો થયો છે। શરદી, ખાંસી સહિતના કેસમાં વધારો થયો છે। સોલા સિવિલમાં 1 મહિનામાં 55 જેટલા શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા। પાછલા 1 અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ નોંધાયા છે, 16 નોંધાયા છે। ફેબ્રુઆરી માસમાં 78 કેસ શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે। ડેન્ગ્યુના 87, મેલેરિયાના 250, ચિકનગુનિયાના 12, માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 204